કડોદરા નગરના માજી પ્રમુખે પોતાનો જન્મદિવસ લોક ઉપયોગી સેવાકીય કાર્ય કરી સફાઈ કર્મીઓ સાથે પ્રીતિભોજન લઈને અનોખી રીતે મનાવ્યો। કડોદરા નગરપાલિકાના માજી પ્રમુખ અને હાલના નગરસેવક અંકુરભાઈ દેસાઈનો આજે જન્મદિવસ હોવાથી તેમણે સોમવારનો લોકસેવા અને પૂજા અર્ચનામાં વિતાવી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં કડોદરા ગામના કેદારેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સવારે 8 વાગે પૂજા અર્ચનાથી શરૂઆત કરી સવારે 10 વાગે મફત આંખ નિદાન સારવાર અને ચશ્મા વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ભાગ લીધો હતો। ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત બનાવવાના ભાગરૂપે કડોદરા નગરમાં રહેતા 30 દર્દીઓને સરકાર મફત દવા આપે છે, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી પોષણયુક્ત આહારની કમી હોવાથી તેઓને દવાનો કોર્સ પૂર્ણ થાય ત્યાં સુધી દર મહિને ન્યુટ્રિશન કિટનું વિતરણ બપોરે 12:30 વાગે નગરપાલિકા હોલમાં રાખવામાં આવ્યો હતો। એ ઉપરાંત નગરપાલિકાની 60 સગર્ભા બહેન દીકરીઓ તેમજ 60 ધાત્રી બહેનોને કીટ વિતરણ કરવામાં ઉપરાંત આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યનેવા આજના નાના કુંબળા 50 કુપોષિત બાળકોને તંદુરસ્ત બને તેવા હેતુ સાથે પોષણક્ષમ કીટ વિતરણ કરવામાં આવી હતી। તેમજ વર્તા જતા માર્ગ અકસ્માતમાં મૃત્યુને કારણે સરકારમાં બનેલા કાયદાના કડક પાલન થાય તે માટે કડોદરા નગરપાલિકામાં કામ કરતા મોટરસાઇકલ લઈને આવતા કર્મચારીઓને હેલ્મેટ વિતરણ બાદ ગંગા સ્વરૂપ માતા બહેનોને સાડી વિતરણ, નગર સફાઈ કર્મી સાથે સમૂહ ભોજન તથા પ્રોત્સાહિત કીટનું વિતરણ બાદ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ બહેનોને ચેક વિતરણ બપોરે 2:30 વાગે યોજાયો હતો। આવા ઉમદા સેવાકીય કાર્યમાં અંકુરભાઈની પડખે પૂરો પરિવાર સાથે રહ્યો હતો અને બપોરે 2:30 વાગે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરમાં ચાલતી પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાવતી પૂજામાં ભાગ લઈ જન્મદિવસની પ્રભુની પૂજા સાથે જરૂરિયાતમંદ માનવીઓની સેવા કરી માનવતાની મહેક પસરાવી અનોખી રીતે જન્મદિવસ દેસાઈ પરિવારે મનાવ્યો હતો।